મન નબળું હોય તો ઘણી બધી બીમારીઓ શરીરમાં ઘર કરી જાય છે અને જો મન બળવાન હોય તો અનેક રોગોથી ઉઘરી પણ જવાય છે. મનની શક્તિ કેવી રીતે શરીર પર કાર્ય કરે છે તે એક વાર્તા પરથી સમજીએ અને પછી વિજ્ઞાનની દૃષ્ટિએ કેવી રીતે આ સાયન્ટિફિકલી પ્રૂવ થયેલું છે તે પણ જાણીએ. એકવાર એક ઉંદર સાપને જોઈને ભાગતો હતો. સાપે કહ્યું, તું મને જોઈને કેમ ભાગે છે? ઉંદર કહે છે, કારણ કે તમારામાં ઝેર છે. સાપ કહે છે, અરે મારામાં ઝેર છે કે તારામાં? ઉંદર કહે છે, મારામાં ક્યાંથી ઝેર હોય? સાપ કહે છે, હું સાબિત કરી બતાવું તો? ઉંદર કહે, સારું. સાપ એને એક ખેતરમાં લઈ જાય છે. એક ખેડૂતનો છોકરો ખેતરમાં કામ કરતો હોય છે. સાપે કહ્યું કે એને હું કરડીશ, પણ જ્યારે લોકો ભેગા થાય ત્યારે તારે એના પગની આજુબાજુ ફરવાનું. સાપ પહેલાં છોકરાને જઈને કરડી આવ્યો અને તરત સંતાઈ ગયો. છોકરાએ બૂમ પાડી, મને સાપ કરડ્યો, મને સાપ કરડ્યો. આજુબાજુના લોકો ભેગા થઈ ગયા, પણ જોયું તો ઉંદર એના પગની આજુબાજુ ફરતું હતું. એટલે બધાએ કહ્યું કે ભાઈ તને ઉંદર કરડ્યું છે, સાપ કરડ્યો નથી. પહેલાં છોકરાએ પણ જોયું કે ઉંદર આજુબાજુ ફરે છે, એટલે એ પણ પગ ખંખેરી ઊભો થઈ ગયો, ખેતરમાં કામ કરવા લાગ્યો. એને કોઈ અસર થઈ નહીં. બીજા દિવસે સાપે ઉંદરને કહ્યું કે આજે તારે કરડવાનું અને મારે આજુબાજુ ફરવાનું. ઉંદર પહેલાં છોકરાને કરડ્યું અને સંતાઈ ગયું અને ત્યાંથી સાપ પસાર થયો. છોકરાએ જોયું અને મનમાં થયું કે આજે તો મને સાપ કરડ્યો, એટલે એણે બૂમ પાડી. લોકો ભેગા થઈ ગયા. લોકોએ પણ જોયું કે આ કાળોતરો સાપ છે, એ જ કરડ્યો હશે. બધા બૂમ પાડવા માંડ્યા કે ચાલો આને હોસ્પિટલમાં લઈ જઈએ. પરંતુ પહેલાં છોકરાને મનમાં એમ થઈ ગયું કે આ સાપ કરડ્યો છે, માટે હું મરી જઈશ, અને રસ્તામાં જે મરી ગયો. ત્યારે સાપે ઉંદરને કહ્યું કે જો ઝેર મારામાં છે કે તારામાં? ઉંદર કન્ફ્યુઝ થઈ ગયું. ત્યારે સાપ બોલ્યો કે ઝેર તારામાં નથી ને મારામાં નથી, ઝેર તો માણસના મનમાં છે. આપણને એમ થાય કે આ તો એક વાર્તા છે, પરંતુ આજના વૈજ્ઞાનિકોએ પણ આ સાબિત કર્યું છે. નીતિ શિક્ષણ પુસ્તકના 191માં પેજ ઉપર એક પ્રસંગ લખવામાં આવ્યો છે. અમેરિકાના કેટલાક વૈજ્ઞાનિકોએ ફાંસીની સજા પામેલા એક ગુનેગારને સરકાર પાસેથી માંગી લીધો અને તેને એક રૂમમાં લઈ જઈ કહ્યું કે તને ફાંસી નહીં પણ કોબરા નાગથી કરડાવીને મૃત્યુ આપવામાં આવશે. પછી કોબરા નાગ અને તેના ઝેરનું વર્ણન કરવામાં આવ્યું. પછી તેને ખુરશી પર બાંધીને બેસાડી દીધો, આંખે પાટા બાંધી દીધા અને મ્યુઝિક ચાલુ કરવામાં આવ્યું, જાણે કે કોબરા સાપ રૂમમાં પ્રવેશી રહ્યો છે, ધીમે ધીમે નજીક આવી રહ્યો છે. અને થોડીવાર પછી આ માણસના પગ ઉપર માત્ર ટાંકણી મારવામાં આવી, તરત જ તે મૃત્યુ પામ્યો. પણ આશ્ચર્યની વાત એ છે કે જ્યારે તેના શરીરનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે તેના હૃદયમાંથી કોબરા સાપમાં જે ઝેર હોય છે તે જ ઝેર નીકળ્યું. આ ઝેર ક્યાંથી આવ્યું? માણસે પોતે મનથી એ પ્રોડ્યુસ કર્યું હતું. આ છે મનની શક્તિ. તેથી આપણા શાસ્ત્રો કહે છે, મનઃ એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. જન્મ મરણનું કારણ મન છે. કબીરજી કહે છે, મન કે હારે હાર હૈ, મન કે જીતે જીત. કહી કબીર મન હી સબકો કરત ફજીત. મનની શક્તિની શરીર પર કેવી અસર થાય છે તેનું વર્ણન ન્યૂયોર્કના કોલંબિયા યુનિવર્સિટીના પ્રોફેસર નોર્મન કઝિન્સે કર્યું છે એક પુસ્તકની અંદર. પુસ્તકનું નામ છે ધ હીલિંગ હાર્ટ. આ પુસ્તકમાં તેઓ વર્ણવે છે, એક ભાઈને હૃદય રોગની બીમારી હતી. હૃદય ગમે ત્યારે બંધ થવાની શક્યતા હતી. એ હોસ્પિટલમાં એક કાર્ડિયોલોજિસ્ટ કેટલાક એ ફિલ્ડના વિદ્યાર્થીઓ સાથે તે દર્દીના હૃદયની તપાસ કરી રહ્યો હતો. સામાન્યતઃ આપણું હૃદય ધબકે છે ત્યારે લબડબ લબડબ એમ અવાજ આવે છે, જેને ડૉક્ટર સ્ટેથોસ્કોપથી સાંભળી શકે છે. પરંતુ જો હાર્ટ પેશન્ટને વધુ તકલીફ હોય તો ત્રીજો અને ચોથો અવાજ પણ સંભળાય છે. આ એબનોર્મલ રિધમને ડૉક્ટરની ભાષામાં ગેલપ કહેવામાં આવે છે. એટલે આ ડૉક્ટરે પોતાના વિદ્યાર્થીઓને કહ્યું કે ધેર ઇઝ હોલ સમ થર્ડ સાઉન્ડ ગેલપ, એટલે કે હૃદયમાં વધુ તકલીફ છે. પરંતુ પેલા દર્દી ભાઈને એવું સમજાયું કે મારું હૃદય તો દોડતા ઘોડા જેવું મજબૂત છે. એટલે આ દર્દીને હિંમત આવી ગઈ કે મને કાંઈ નહીં થાય, અને 2-3 દિવસમાં તો ઘણો સારો થઈ ગયો. હૃદયના ધબકારા નોર્મલ થઈ ગયા અને બધા ડૉક્ટર્સને બહુ નવાઈ લાગી. આ છે મનની શક્તિ. આ જ પુસ્તકની અંદર બીજો પ્રસંગ લખે છે
કે હાર્વર્ડ યુનિવર્સિટી સાથે સંકળાયેલી હૃદયની હોસ્પિટલમાં એક મહિલા દર્દી આવ્યા. તેમના હૃદયનો ત્રિદળ વાલ્વ સાંકડો હતો, જેને તબીબી ભાષામાં ટ્રાઇસ્પિડ વાલ્વ સ્ટેનોસિસ કહેવામાં આવે છે અને ટૂંકમાં તેને TS કહેવામાં આવે છે. એટલે ડૉક્ટરે પોતાના વિદ્યાર્થીઓને કહ્યું કે આને TS છે. એટલે આ બહેન એવું સમજ્યા કે એને ટર્મિનલ સિચ્યુએશન છે, એટલે કે અંત અવસ્થા જેવું છે. એટલે એના નાડીના ધબકારા વધી ગયા, બીપી હાઈ થઈ ગયું, ઓક્સિજનની જરૂર પડી. બધાએ સમજાવ્યા કે તમારી સિચ્યુએશન નોર્મલ છે, પણ પેલા બહેનનું હૃદય ધીમું પડી ગયું અને મૃત્યુ પામ્યા. જે દર્દીને મરવાનું હતું એ બચી ગયા અને જેને બચવાનું હતું એ મરી ગયા. આવા અનેક પ્રસંગો આ પુસ્તકમાં લખેલા છે અને ડૉક્ટર બર્ની સિગલે પણ લવ, પીસ એન્ડ હિલિંગ નામના પુસ્તકમાં આવા જ પ્રસંગો નોંધ્યા છે, જે આપણને સમજાવે છે કે મનની શક્તિ કેવી ગજબની છે. આપણને પણ એનો અનુભવ થયો જ હશે. દાખલા તરીકે પરીક્ષા આપવા ગયા કે ઇન્ટરવ્યૂ આપવા ગયા કે પ્રવચન આપવા ગયા, એ વખતે જો આપણા મનમાં એમ થાય કે પરફોર્મન્સ બરાબર નહીં આપી શકાય, તો આપણે નર્વસ થઈ જઈએ છીએ, હતાશ નિરાશ થઈ જઈએ છીએ અને ખરેખર નિષ્ફળતા જ મળે છે. ઉપવાસના દિવસે પણ આપણને આનો અનુભવ થાય છે. જો સવારથી મનમાં એવા વિચાર આવે કે તરસ લાગશે, ભૂખ લાગશે, પેટમાં ને માથામાં દુખશે, તો એવું થાય જ છે. પણ પહેલેથી જ મનોબળ દ્રઢ હોય કે કાંઈ વાંધો નહીં આવે. ઉપવાસ તો શરીર માટે બહુ સારું. ઘણા લોકો 3-4 દિવસ સામટા ઉપવાસ કરે છે, તો મારે તો એક જ દિવસ ઉપવાસ કરવાનો છે ને, માટે વાંધો નહીં આવે. આવા વિચારો કરવાથી સહેજે ઉપવાસ થઈ જાય છે અને શરીર ઉપર કોઈ રિએક્શન આવતું નથી. એનો મતલબ એમ થયો કે માણસના સુખ દુઃખનો આધાર મનની શક્તિ પર અવલંબિત છે. માટે અત્યારના સમયમાં સાવધાની તો અવશ્ય રાખવાની જ છે, પરંતુ સાથે સાથે મનની મજબૂતાઈ પણ વધારવાની છે. એટલે કે મનોબળ દ્રઢ કરવાનું છે કે નથિંગ વિલ હેપન ટુ મી, ઓલ શેલ બી વેલ. અને આવો વિચાર કરીએ તો વૈજ્ઞાનિકો કહે છે કે આપણી ઇમ્યુન સિસ્ટમ સારી થાય છે અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે, કારણ કે મનમાં અમાપ શક્તિ છે. શરૂઆતમાં મેં કહ્યું કે આજનો સંદેશ ટૂંકો છે, નાનો છે, પણ આજનો સંદેશ સૌથી લાંબો છે. પણ આપણા મનની અંદર થઈ ગયું કે ટૂંકો છે, તો ખબર જ ન પડી સમય ક્યાં ગયો. આ જ છે મનની શક્તિ. માટે આપણે પણ મનની શક્તિ વધારતા રહીએ, એ જ સંદેશ સાથે. જય સ્વામિનારાયણ.